गंगा जी के पास जाओ तो खाली हाथ जाना। क्यों? इसलिए कहती हूँ कि गंगा जी के पास जाओ खाली हाथ, इसलिए कि गंगा जी को विशुद्ध रखो, क्लीन रखो। ने આપણે ત્યાં ત્રણ ગંગાજી છે, એક ભગીરથી ગંગા, એક હિમાચલની બાણ ગંગા, અને જે જ્યારે જ્વાલામુખીમાં કથા થશે ને ત્યારે હિમાચલની જે બાણગંગા છે એના તમે દર્શન કરો ને તો એમ લાગે કે જાણે સ્ફટિકમાંથી પાણી ઓગળ્યું હોય ને એવા ચોખ્ખા। આપણને એમ થાય કે કુદરતે આરો અહીંયા જ ફિટ કર્યો છે। તમે નદીની અંદર ઉતરો ને તો તમારા પગના પંજા પણ પાણીમાં દેખાય એટલા શુદ્ધ જલ, મોતીડા જેવું ચોખ્ખું પાણી। ભગીરથી ગંગા। ત્રીજી ગંગા કઈ? ગુજરાતની ગંગા। ગુજરાતની ગંગાનું નામ છે સાબરમતી ગંગા, જેને કાશ્યપી ગંગા કહેવાય છે। ઓલો ભગીરથ રાજા લઈ આવ્યા અને કશ્યપ મહારાજ લઈ આવ્યા, એટલે સાબરમતીને સતયુગમાં શુભ્રમતી કહેવાતું અને કળિયુગની અંદર એનું રૂપાંતરણ થયું અને સાબરમતી નામ પડ્યું, પણ સાથોસાથ એને કાશ્યપી ગંગા કહેવાય।